નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને તમારી જે એક્ઝામ થઈ છે 22 માર્ચે, તો એનો જે રિઝલ્ટ છે હવે એની વાત કરી લઈએ. તમારા માટે બહુ મોટી ખુશખબરી આવી રહી છે. તમે ક્યાંય પણ ચેક કરી લો, જો આ વિડીયોમાં હું કહેવાની છું તમને આ વસ્તુ ક્યાં જ નહીં મળે, કેમ કે આ જે વિડીયો છે તમારા માટે બહુ મહત્ત્વપૂર્ણ છે. કેમ કે આ જે વિડીયોમાં છે તમને બહુ મહત્ત્વપૂર્ણ વસ્તુઓ મહત્ત્વપૂર્ણ જે ઇન્ફોર્મેશન છે એ મળવાની છે. તો વિડીયો મસ્ત, તમે વિડીયો એન્ડ સુધી વોચ કરો અને ક્યાં પણ વિડીયોને સ્કીપ નહીં કરતા. ઓકે, તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ. જે તમારી બોર્ડ એક્ઝામ થઈ હતી 22 માર્ચે, એનું જે રિઝલ્ટ ડેટ છે એ જાહેર થઈ ગઈ છે. હા મિત્રો, બધા લોકો કહે છે કે નહીં થઈને આમ ને તેમ, પણ તમે ટ્રસ્ટ કરો એકવાર. કેમ કે આ જે તમે જોઈ રહ્યા છો ત્યાં તમે જે રિઝલ્ટ જોઈ રહ્યા છો, આ વિડીયો જોઈ રહ્યા છો, આ એકમાત્ર ઓફિશિયલ ચેનલ છે GSEBનો. તો અહીંયા તમને જે દરેક ઇન્ફોર્મેશન છે એકદમ 100% રિયલ મળશે. તો તમે અહીંયા ટ્રસ્ટ કરી શકો છો અને ફટાફટ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે બધી ઇન્ફોર્મેશન તમને રિયલ જ મળવાની છે. તો એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને બીજી વાત, તમને જે વેબસાઇટ હું બતાવવાની છું જ્યાં તમે તમારી રિઝલ્ટ ડેટ ચેક કરી શકો છો, એ પણ 100% રિયલ છે. કેમ કે એને જાતે જે GSEBની ટીમ છે એ જાતે કન્ડક્ટ કરે છે અને એ જ હેન્ડલ કરે છે. તો બધી વસ્તુઓ તમને રિયલ અને 100% ટ્રસ્ટેબલ મળશે. ઓકે, સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે 10મા ધોરણની. એમ તો જો એક્ઝામ જે તમારી થઈ ગઈ હતી એના ઓલમોસ્ટ બધા જે પેપર છે એ ચેક થઈ ગયા છે. જે આપણે એક્ઝામ હોલમાં આપણે બેઠા હતા, એક્ઝામ હોલમાં જે લોકોએ ચીટિંગ કરી છે એ બધું વસ્તુઓ મતલબ ખબર પડી ગઈ છે કે કેટલા લોકોએ ચીટિંગ કરી છે. અને ગાંધીનગરે ત્યાં જે ઉચ્ચ ન્યાયાલય છે ત્યાં બોલાવવામાં આવ્યા છે અને એમને શું પનિશમેન્ટ મળશે એ બધું ત્યાં ડિસાઇડ થશે. કેમ કે 1 વર્ષ માટે એમને એક્ઝામ આપવાની મળે કે 2 વર્ષ માટે કે 3 વર્ષ માટે, એ બધું ઇન્ફોર્મેશન તમને ત્યાં મતલબ એ બધી ઇન્ફોર્મેશન એમને ત્યાં મળશે. શું પનિશમેન્ટ એમને મળવાની છે બધું આપી દેશે ત્યાં જ. તો અત્યારે આપણે વાત કરી લઈએ રિઝલ્ટ માટે. તમારે જે 10મા ધોરણનો તો હું તમને અત્યારે જણાવી દઈશ, પણ જે GSEB 12thની જે કોમર્સ, સાયન્સ, આર્ટ્સની જે એક્ઝામ પણ પતી ગઈ હતી 22 માર્ચે, એમનું પણ રિઝલ્ટ ક્યારે આવશે એના માટે પણ અલગથી હું વિડીયો અપલોડ કરી દઈશ. તો તમે જઈને વોચ કરી લેજો. તમારે જો દીદી ભૈયા કંઈક હોય 12thમાં તો એમને તમને ઇન્ફોર્મ કરી દેજો. ઓકે, તો ચાલો અત્યારે આપણે 10મા ધોરણના એક્ઝામના રિઝલ્ટની વાત કરી લઈએ. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ગૂગલ ઓપન કરી દેવાનું છે આવી રીતના. ત્યાં તમારે સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ, STUDYVILLAGE, સ્ટડી વિલેજ. સ્ટડી વિલેજ મિત્રો એકમાત્ર એવી વેબસાઇટ છે તમને બધી ઇન્ફોર્મેશન એકદમ 100% રિયલ આપે છે. તો તમને કંઈ પણ વસ્તુની જરૂર હોય, કંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો ખાલી ગૂગલ પર સ્ટડી વિલેજ સર્ચ કરો, બધી ઇન્ફોર્મેશન તમને મળી જશે ત્યાં જ. આવી રીતે મિત્રો ઓપન કર્યા પછી સ્ટડી વિલેજની વેબસાઇટ આવી રીતે નીચેની ઓર તમારે સ્ક્રોલ કરવાનું છે. આવી રીતના નીચે જવાનું છે મિત્રો. આવી રીતના થોડુંક હજુ નીચે, 1 મિનિટ. હા, આવ્યું જો ગુજરાત 10th રિઝલ્ટ 2024 આ જે લખેલું છે એને તમારે ક્લિક કરી દેવાનું છે. મિત્રો બહુ ઇન્ફોર્મેશન વિડીયો છે, ક્યાં પણ વિડીયોને સ્કીપ નહીં કરતા. સ્ટેપ બાય સ્ટેપ હું તમને બધી પ્રોસેસ બતાવું છું અહીંયા, તો તમે વિડીયો અહીં સુધી વોચ કરજો. એક સ્ટેપ તમને સ્કીપ થઈ જાય તો તમે ફરીથી વિડીયો જોઈ શકો છો. આરામથી વિડીયો જોજો ફૂલ ફોકસ કરીને. તો મિત્રો અહીંયા તમારે જે આવી ગયું છે, જો રિઝલ્ટ ડિક્લેરેશન ડેટ તમારી આપેલી છે 12 એપ્રિલ, એટલે કે 12 એપ્રિલ એટલે કે કાલે જે આપણે રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે 4:30 વાગ્યા. મિત્રો અમે બધી ઇન્ફોર્મેશન રિયલ આપી રહ્યા છીએ અહીંયા તમને. GSEBની તરફથી આખી ઇન્ફોર્મેશન આપેલી છે, તો તમે ટ્રસ્ટ કરી શકો છો. કાલે 12:30 વાગ્યા તમારે જે રિઝલ્ટ છે 10મા ધોરણની બોર્ડ પરીક્ષાનો, ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ, હિન્દી મીડિયમ ત્રણેયનું કાલે રિઝલ્ટ જે છે અનાઉન્સ થઈ જશે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે આવા દરેક વિડીયોની ઇન્ફોર્મેશન તમને અમારા ચેનલ પર મળી જશે. અને ફટાફટ ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરો, અત્યારે તમારી રિઝલ્ટ ડેટ જોઈ લો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.